હિંમત કરવાથી કદાચ તમને અસ્થાયી હાર મળશે, પરંતુ હિંમત નહીં કરવાથી તો તમને કાયમી હાર જ મળશે. આપણા કારણે કોઈની આંખમાં આવતા આંસુ એ આપણા જીવનની સૌથી મોટી નિષ્ફળતા છે. ઉકળતા પાણીમાં પ્રતિબિંબ જોઈ શકાતું નથી, તેવી જ રીતે અતિ ક્રોધના સમયે સત્યને પણ ઓળખી શકાતું નથી. સાહેબ, મનુષ્ય એટલો ડરપોક છે કે જાગતો હોય ત્યારે ઈશ્વરથી પણ ડરતો નથી અને સૂતા પછી સ્વપ્નમાં પણ ડરી જાય છે. સાહેબ, જ્યારે પડછાયો હંમેશા આપણાથી મોટો અને વાતો એસિયત કરતાં મોટી થવા લાગે ને, ત્યારે સમજવું કે સૂરજ આથમવાની તૈયારી છે. સાહેબ, જીવનમાં ક્યારેય તમારી જિંદગીથી નારાજ ન થતા. શું ખબર, તમારે જેવી જિંદગી જીવવા માટે ઘણા લોકોના સ્વપ્ન હોય છે. જિંદગીમાં જે લાગણીની કદર કરે ત્યાં જ તમે લાગણી વરસાવજો સાહેબ, બાકી રણમાં વરસાદની કોઈ કિંમત નથી. સાહેબ, જીવનમાં વ્યક્તિ શું છે એ ના વિચારવું, પણ વ્યક્તિમાં ગુણ કેટલા અને કેવા છે એ હંમેશા વિચારવું. વિશ્વાસ કરવો અને વિશ્વાસ કરાવવો, તેમાં હાથી ઘોડાનો ફરક છે. તેમાં જિંદગી નીકળી જાય છે, માટે શાંતિથી વિચારજો. ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે વાલા, અહીં તો કોણ મળ્યા એનો આનંદ છે. દિલની ઉદારતા એ વ્યક્તિત્વની ઓળખ છે. એ શિક્ષણથી નહીં, પરંતુ સંસ્કારથી પ્રાપ્ત થાય છે. થોડી ધીરજ રાખો સાહેબ, કેમ કે કુદરતનો નિયમ છે, તમને રડાવવા વાળા એક દિવસ તમારા કરતાં વધારે રડશે. સાહેબ, જીવનમાં યાદ રાખજો, સફળ થવા માટે કોઈ મંત્ર નથી હોતો, એના માટે તો કઠોર પરિશ્રમ કરવો પડે છે. સાહેબ, જીવનને સમજવું હોય તો પાછળ જુઓ, અને જીવનને જો ખરી રીતે માણવું હોય તો આગળ જુઓ. સાહેબ, નામ કમાવવું સહેલું નથી, એ તો પૈસા કમાવા કરતાં પણ અઘરું છે. સંબંધ સાચવતા પહેલા જીભને સાચવતા શીખી લેજો સાહેબ, કારણ કે વધારે પડતા સંબંધો જીભના કારણે જ તૂટે છે. તમે ગમે એટલા સારા હોય એનો કોઈ મતલબ નથી સાહેબ, શોધવા વાળો તો તમારી ભૂલો જ શોધતા હોય છે. સાહેબ, જીવનમાં બે વાતને છોડી દો, પોતાનું દુઃખ અને બીજાનું સુખ. આ બે વાત છોડવાથી જીવનમાં સ્વર્ગ અહીંયા જ છે. પહેલી બેન્ચ પર બેસનાર ત્યાં સુધી જ હોશિયાર છે, જ્યાં સુધી છેલ્લી બેન્ચ વાળો હરીફાઈમાં નથી ઉતરતો. સાહેબ, જીવનમાં સુખી થવું હોય ને તો જૂનું ભૂલી અને નવું સ્વીકારવું પડે છે. એવી જ રીતે પાણીને પણ તરવા માટે બરફ બનવું પડે છે. સાહેબ, જીવનની સફરમાં હંમેશા હસતા રહો, ક્યારેક પોતાના માટે તો ક્યારેક પોતાના હોય એમના માટે. સાહેબ, આ દુનિયામાં ભગવાનના પૂજાપાઠ કરતો હોય તે સુખી હોય એવું નથી. હંમેશા સાચી નીતિથી સારા કર્મ કરવા વાળો જ માણસ સુખી છે.